જે આમ ઢીલી નહીં ચાલે. ભારત માતા કી વંદે વંદે. ખૂબ સરસ. આપ સૌને જય માતાજી. ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ શુભકામનાઓ. હમણાં જ થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણીમાં નવા વરાયેલા મારી બેન એવા શોભનાબેન બારૈયાજી, મહંતશ્રી યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ઠાકોર, નરેશભાઈ અને એમની સમગ્ર ટીમ. દીદીએ તો બહુ ઘણી બધી વાતો કરી. માં સરસ્વતી તમારી જીભ ઉપર બિરાજમાન છે એવું પાક્કું હું ખાતરી આપું છું. અને શોભનાબેન ક્યાંય પાછા નથી પડવાના એ મને 100% વિશ્વાસ છે. કારણ કે ઠાકોરની દીકરી સંસદ સભ્ય બને, હવે તો મારે કઈ અહીંયા કઈ શીખવા ક્યાંય કોઈનું ઉદાહરણ લેવા જવું પડે એવું છે? આપણા જ સમાજની દીકરી, સામાન્ય પરિવારની દીકરી, એક શિક્ષક, આદર્શ શિક્ષક, અને એમની સખત મહેનત અને પરિવાર ભાવનાથી આજે દિલ્હી સંસદ સભાના એક સદસ્ય બન્યા છે. આનાથી બીજું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય જ ન શકે સાહેબ. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે મારે 2-3 વસ્તુઓ જ કહેવાની છે. પ્રકાશભાઈ 3 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. એમની ટીમ આરોગ્યલક્ષી કામ કરે છે. સમાજમાં ગમે ત્યારે કોઈ પણ કામ આવે તો સતત એ દોડે છે. એમની ટીમ દોડે છે. માત્ર ઈડર નથી પકડ્યું, પણ સમગ્ર અરવલ્લી પકડ્યું છે, સમગ્ર સાબરકાંઠા પકડ્યું છે. આ તો સાબરકાંઠા પ્લસ અરવલ્લી. વૃક્ષારોપણ હોય, દીકરીઓનું શિક્ષણ હોય, સમૂહ લગ્ન હોય, દીકરાઓને સન્માનનું હોય, આ અદ્ભુત કાર્ય ઉપાડ્યું છે. મારું 2 દિવસે ફોન હોય નિકુલસિંહ બાપુ બધાને, હું ખબર અંતર પૂછું કે શું ચાલે છે, પણ એમનું ગ્રુપ છે દીદી આદરણીય શોભનાબેન, એમનું ગ્રુપ એક દિવસ આરામ નથી કરતું, સતત દોડે છે. એક જોરદાર તાળીઓ મિત્રો માટે. બેટા, શિક્ષણથી જ તમે આગળ વધી શકશો. શિક્ષણ વગર તમે આગળ નહીં જઈ શકો. હર ઘર શિક્ષા કી ઓર. ઘરે ઘરે પ્રકાશભાઈ પોતે શિક્ષણ મેળવીને ક્લાસ 1 બન્યા. એમને ખબર પડી કે શિક્ષણથી હું સુખી થયો, પણ મારે એકલાને નથી સુખી થવું, મારું આખું સાબરકાંઠા અને અરવલ્લી સુખી થાય. એના માટે જ્યારથી એમને આ જ્યોત જલાઈ છે ત્યારે આજે સમગ્ર સાબરકાંઠાની ઈડરમાં ઘરે ઘરે એક જ નક્કી કર્યું છે કે ઘરે ઘરે ક્લાસ 1 અધિકારી બને, ક્લાસ 2 અધિકારી બને. એમને એ સતત મહેનત કરે છે. આપણે શું કરવાનું છે? એમને પૂર્ણ સહકાર આપવાનો છે. મેં અમને વાત કરી કે રિઝલ્ટ તો મરવા લાગ્યું છે, દીકરીઓ ખૂબ ભણે, દીકરાઓ ખૂબ ભણે છે, પણ બેટા ખાલી આરામ નહીં, ઉઠો, જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. આપણે પ્રકાશભાઈનો જે સંકલ્પ છે એના માટે સતત એમને સહકાર આપવાનો છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મારે તમને કહેવું છે કે દીકરીઓ અને દીકરાઓ ચારિત્રવાન બનો. ચારિત્રવાન બનશો એટલે ઓટોમેટિક શિક્ષણ આવશે. આરત છોડો, સક્રિય બનો, ખૂબ મહેનતુ બનો. દીદીએ કહ્યું કે દીકરીઓ માટે ગમે ત્યારે, દીકરાઓ માટે ગમે ત્યારે મદદની જરૂર હશે તો હું ઊભી છું એવું કહ્યું. એટલે મારે તો આજે કશું કહેવાનું નથી. જાગો, ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડારો. અને યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજની આ ટીમ સાથે જે અડીખમ ઉભા છીએ, મારા સોમડિયા ભગવાનને, માં અંબાજીને પ્રાર્થના કરું કે તમને ખૂબ શક્તિ ને સામર્થ્ય આપે. આપણું એક જ લક્ષ્ય છે, ઘેર ઘેર ક્લાસ 1 2 અધિકારી પાકે,
ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી પાકે, દીકરીઓ ખૂબ શિક્ષણ મેળવે. દીકરી ભણશે તો દીકરાઓ ઓટોમેટિક ભણવાના છે. એટલે મારે અત્રે કશું જ નહીં. ભગવાન આપણે જે કઈ અહીંથી એક જ વસ્તુ લે, શિક્ષણ. બસ શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ. આ જોત ઘરે ઘરે લઈ જઈએ અને આવનારા 2 વર્ષમાં 3 વર્ષમાં આપણને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી મળે એવી સામળિયા ધણીની પ્રાર્થના. મને અહીંયા બોલવાની તક આપી એ માટે હું આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંથી એ બાજુ શામળાજી બાજુ આવો તો હરદાસપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઋષિ આશ્રમ આપ સૌ માટે ખુલ્લું છે. ભગવાન તમને ખૂબ શક્તિ અને સામર્થ્ય આપે એના માટે પ્રાર્થના કરું છું. સર્વેત્ર સુખીન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચિ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક વખત ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ.